મહાદેવ ભારતીય બાપુ ફરાર થયા કે લીલી પરિક્રમા કરવા ગયા? હાલ તમે બધા લોકો જાણો છો કે મહાદેવ ભારતીય બાપુ સુસાઇડ નોટિસ લખીને મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે મિત્રો ઘણા બધા સવાલ ઉઠ્યા છે. હાલ તમે બધા લોકો જાણો છો કે ગિરનારની લીલી પરિક્રમા પણ સ્ટાર્ટ ન થઈ એનું ખાસ કારણ તો વરસાદ નડ્યો હતો, પરંતુ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે સાધુ સંતો ગયા હતા. પરંતુ શું ભારતીય મિત્રો કીધું તમે બધા લોકો જાણો છો કે ભારતીય આશ્રમની અંદર શ્રી લઘુત્તમ શ્રી મહાદેવ ભારતીય બાપુ જે તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે સુસાઇડ નોટિસ લખીને મિત્રો કીધું ફરાર થઈ ગયા છે. સીસીટીવી કેમેરાની અંદર વિડીયો પણ આવ્યા હતા. તેનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણો છો કે તેમના શિષ્ય સાથે મિત્રો કીધું વાત કરતા ઓડિયો સાથે મિત્રો કીધું વોટ્સએપ ચેટો ઘણા બધા વાયરલ થવાનું ખાસ કારણ મિત્રો ઘણા બધા લોકો બતાવી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા તમે બધા લોકો જાણવા માંગો છો તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આપણી ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને વાયરલ ટોપિકના વિડીયો તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. હાલ તમે બધા લોકો જાણો છો કે ગિરનારની લીલી પરિક્રમા રદ થઈ છે, પરંતુ રદ થયા બાદ સાધુ સંતો દ્વારા મિત્રો 12 કલાકની અંદર ગિરનારની લીલી પરિક્રમા કરી નાખવામાં આવી હતી. પરંતુ એ વચ્ચે મિત્રો આ કીધું થાય છે એવું ભારતીય આશ્રમના મહાદેવ ભારતીય બાપુ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો ભાઈઓ. જે આ મિત્રો વાત કીધું સુસાઇડ નોટિસ લખીને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ભાગી જાય છે, ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરાના વિડીયો પણ આવે છે જેમની અંદર તે ચાલતા જતા હોય છે. પરંતુ ઘણા બધા લોકોએ સવાલ ઉઠાવ્યો કે જે મિત્રો ભારતીય મહાદેવ બાપુ છે તમે બધા લોકો જાણો છો તે મિત્રો વાત કીધું તેમના શિષ્ય સાથે કંઈક હતું. ઘણા બધા એવા શેટો વાયરલ થયા છે. તેનો ખાસ કારણ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો કહી રહ્યા છે. પરંતુ સૌથી પહેલા તમે બધા લોકો જાણવા માંગતા હો તો સબસ્ક્રાઇબ પણ કરી રાખજો, કારણ કે સૌથી મોટા આવનારા ટાઈમની અંદર ખુલાસાઓ થવાના છે. જે આ મિત્રો વાત કીધું પકડી લેવાના છે બાપુને, કારણ કે બાપુ છે એ પોતે મિત્રો કીધું પોતાના મંતવ્ય પ્રમાણે ભાગ્ય છે. તેને મિત્રો કીધું કોઈ બગાડ્યા નથી. બાપુ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો, તેમનું સારું એવું નામ પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આખો સોશિયલ મીડિયા અંદર ટોપિક વિડીયો વાયરલ થયો છે, તો વિડીયોને શેર કરી દો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.